Hello, everyone. I'd like to introduce my best friend, my best buddy, Dinesh Shah. I know him for long time. He is amazing person for long time. He's the one did whole thing about the house. Him and Kirit Shah. There are two people in my life for this house who did all the work from day one till now. Kirit Bhai Shah did for last about 20-25 years, and after that, then he started 25 years ago, first time to building my court, and then he had a lot of things, so he left for a few months or years, and then came back again and did all this operation again, take over. He did from scratch all the way. You have no idea. I don't even live here, and he did with his team. He has amazing team, and he has a good brain, good lot of things. He has good qualities for this home that he did. I have no idea how much effort, but you can see it before and after. The house was like a trash 30 years ago. Now look at the original. It look much better than original. Thanks to him a lot, man. Cheers. I'm glad you are in my life and stay. And I want him to live long life, and I want him to visit US again and stay with us anytime. Now you can say what you did for us. These lot of people work for us, for him, and he put a lot of people together. So you can tell what you have done. આ ઘર જ્યારે મને કરવાનું કહ્યું મુકેશભાઈએ, ત્યારે આ ઘણું જૂનું ઘર હતું, 1935માં બનાવેલું, અને એ ઘરને મેન્ટેન કરેલું, પણ ઇટ વોઝ નોટ પ્રોપરલી ડન. એટલે પછી મને કહ્યું કે તમે કરો. મુકેશભાઈએ મને ફ્રી હેન્ડ આપ્યો હતો. મને કે તમને જે ઠીક લાગે એ તમે કરો, મને પૂછવા નહીં આવતા, પણ તમારે તમારા આઈડિયાઝ કે જે કંઈ હોય મને જણાવજો, હું ઓકે કરીશ અને તમે કામ કરજો. એટલે મેં શરૂઆત કરી આ ઘરને રિનોવેટ કરવાની. તો સૌથી પહેલાં તો અંદરનું જ કામ હતું. એટલે મેં અંદરના ઘરની અંદરની દિવાલોમાં ક્રેકો હતી અને કલર પર કલર ચડેલો હતો, એ બધું હતું. એટલે મેં બધું ટોટલ કલર ઉતાર્યો, એમાં ક્રેકમાં ક્રેક ફીલા ભરી અને પછી લાપી અસ્તર કરીને પછી કલર કર્યો. એટલે લાઈન લેવલે બહુ અગત્યનું હતું. એટલે દિવાલ જૂની હતી, એટલે એ બધી લેવલમાં કરીને પછી મેં આ કામ અંદરનું ચાલુ કર્યું. પછી સેકન્ડ ફેઝમાં એવું થયું કે જે એમનો ચોતરો કહે છે, એ ચોતરા ઉપર એમને જાળી હતી ને એના ઉપર બોગનવેલ ચડાવેલી. હવે એ બોગનવેલ પર પક્ષી બેસે એટલે નીચે એમની ચરક પડે ને પાંદડા પડે ને ઇટ વોઝ નોટ પ્રોપરલી સિટિંગ એરિયા યુ નો. એટલે મને વિચાર આવ્યો કે ભાઈ હું આખું કાઢીને પછી આખું ફરીથી એને ફ્રેમ સ્ટ્રક્ચર કરીને વુડનનું આખું વિથ લાઇટિંગ એન્ડ સાઉન્ડ ઇફેક્ટ ને સાહિલને પ્રોજેક્ટરને એ જોવું હતું. એટલે એ કે એ તો કરવું જ છે. એટલે પછી એ પણ કર્યું મેં. ને આખો એ જે ચોતરો હતો એનું ફ્લોરિંગ નવું કર્યું. ફ્લોરિંગમાં મેં ઇનલે વર્ક કરાવ્યું. એ પછી પગથિયામાં પણ ઇનલે વર્ક કરાવ્યું. અને આ બાજુ ઘરનો જે ભાગ હતો ત્યાં ઘરની અંદર પાણી આવતું હતું કોક જગ્યાએથી. એટલે પછી મેં એક જગ્યાએ જોયું તો બહારનું પ્લાસ્ટર એકદમ બોધું બોલતું હતું. એટલે એ મેં ખોલાવ્યું તો ખ્યાલ આવ્યો કે આ તો આખા ઘરને ફરતે મારે ચેક કરવું પડશે. એટલે પછી મેં એ ચેક કરી અને પછી મેં નક્કી કર્યું કે નહીં, આખું સેકન્ડ કોટ પ્લાસ્ટર મારે કરવું હતું. એ પછી મેં આખું કલર એ કર્યું. અને પછી કલર સ્કીમ નક્કી કરી કે ભાઈ એના સેમ્પલો કર્યા, મુકેશભાઈને બતાવ્યા. પછી મુકેશભાઈએ પસંદ પડ્યા મારા જે સેમ્પલો હતા એ. એટલે એ પ્રમાણે મેં કલર કામ કર્યું. અને પહેલી ફેઝમાં એમને બાથરૂમમાં બધી જૂની હતી. એટલે એમને મને કહ્યું કે દિનેશભાઈ મારે વ્હાઇટ કલરની જ બાથરૂમ જોઈએ છે, તમારા આઈડિયાથી તમે કરો. એટલે એમને બાથટબ પણ જોઈતું હતું અંદર. એટલે હું વ્હાઇટ કલરના ટાઇલ્સ લાવ્યો ને એના બોર્ડર બીજી કલર બ્લેક કલરની લગાડીને
બધી બાથરૂમો તૈયાર કરી અને એમને લાઇટિંગમાં પણ 3 લાઇટ ઉપર વોશ બેસિન ઉપર જોઈતી હતી, તો એ પણ એમને ત્યાં અમેરિકામાં હતું એ સ્ટાઇલથી જ મેં અહીંયા બનાવીને કર્યું, એટલે એમને બહુ ગમ્યું હતું એ વસ્તુ. અને અને આ ઘરની અંદર આ જે બારી દરવાજા જે હતા ને એ બારી દરવાજા બંધ નહોતા થતા, આટલા વર્ષો જૂના કલર ચડાવેલા, એટલે આખા ઘરના બધી જ બારીઓ મેં નીચે ઉતારી, દરેક નંબર આપીને પછી કયા રૂમની છે એ બધું મેં કરીને એને આખી ટોટલ કલર કાઢી અને એકદમ લાકડું બતાવી દીધું ને પછી બારી સેટ કર્યા પછી એને બહાર કાઢી અને પછી એને કલરનો હાથ માર્યો એક, અને પછી એને ફિટ કરી અને પછી એને ફાઇનલ કલર માર્યો. એટલે દરેક રૂમમાં બારીના હેન્ડલ છે, સ્ટોપરો છે, આલ્ડ્રાફ્ટ છે, એ બધું જ નવું એસએસનું નાખ્યું મેં. એટલે બ્રાસનું હતું એ બ્રાસનું જ મેં ત્યાં બ્રાસ રાખ્યું, પણ હવે એને પોલિશ તો કરાવી, પણ એ દર વર્ષે એને કરાવવી પડે, કારણ કે આ ભેજ લાગે ને એટલે કોપર કાળું થઈ જાય છે. એટલે એ વસ્તુ પણ મેં અહીંયા કરી છે. એમની સીડી જે છે ને એ સીડી પર મારા હિસાબે 2 થી 3 વખત કલર ચડ્યો છે ઉપર. હવે મેં નક્કી કર્યું હતું કે મારે આ કલર કરવો જ નથી, મારે પોલિશ જ કરવું છે. એટલે એ કલર કાઢવામાં મને 1.5 મહિનો થયો. કેન યુ ઇમેજિન કે કેટલો જૂનો કલર ચોંટી ગયેલો હતો અને એની નસમાં ભરાયો હતો. એટલે એ બધું કાઢતા મને 1.5 મહિનો થયો અને પછી મેં એને પોલિશ કરીને એ સરખું કર્યું. અને ઉપર જતી જે છે એની સામે મેં જે લાકડાની પટ્ટી લગાડી છે કે જેનાથી એ આખું સુંદર દેખાય અને બહુ સારી રીતના કામ થયું. હવે બીજું એમને ફ્લોરિંગ બહારનું હતું એ પણ મેં એમને બદલી આપ્યું. અને ઝાંપો તો બહુ વર્ષો પહેલાં મેં એમનો કર્યો હતો. એટલે આ બધી વસ્તુ કરવામાં મને ઘણો ટાઈમ લાગ્યો હતો. ને મારી પાસે મારા એક જે મારી જોડે મારી કેરિયર શરૂ થઈ એ મનુભાઈ ખેતાણી મારી જોડે જ મેં એમને રાખ્યા હતા. અને અમારા બેને એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ ઘણું છે, એટલે હું ફોન પર વાત કરું તો એ સમજી જાય. એટલે એને મેં બે સાથે રહીને આ આખા ઘરનું રિનોવેશન કામ કર્યું. ને એમાં લગભગ આ બીજી વખત કરવામાં તો મને 6 થી 8 મહિના થયા હતા કામ કરવામાં. પહેલી વખત મેં કામ કર્યું ત્યારે એ 4-5 મહિનામાં પત્યું હતું. એટલે આ રીતના મુકેશભાઈ એ ફ્રી કહ્યું હતું કે તમે ચિંતા ના કરો, તમે મારું કામ ફર્સ્ટ ક્લાસ નવું ઘર કરી આપો. એટલે પછી એ રીતના મેં આ રીતના કામ કર્યું. અને આપ સૌ જોયું હશે તો તમને ખ્યાલ આવશે કે કેવું થયું છે. બરોબર થયું હોય તો કહેજો કે બરોબર છે, અને કંઈ ખામી હોય તો પણ કહેજો કે અહીંયા ખામી રહી ગઈ છે. થેન્ક યુ, આભાર. I have to tell you one thing. I'm so lucky in my life to have him in my life. Without him, zero. Seriously, I must have done something nice in my life. That's the reason I have him. Cheers.